સબક શીખવાડવામાં આવ્યો છે। કાર ઓટો રિક્ષામાં તોડફોડ કરનારા તત્વોની શાન ઠેકાણે પાડવામાં આવી છે। તો સચિન ચૌધરી નામના આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીએ માફી માંગવા સાથે ફરી ભૂલ ન કરવાની બાહેધરી પણ આપી છે। તો આરોપીનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આરોપી દ્વારા માફી પણ માંગવામાં આવી છે। તો આરોપીને જાહેરમાં પોલીસે કાયદાનું ભાન કરાવડાવ્યું છે અને તોફાનીઓની ખેર નથી, કારણ કે પોલીસ દ્વારા સતત આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે। સુરત લિંબાયતની આ ઘટના સામે આવી છે કે જ્યાં પોલીસે આજે આરોપી છે તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જાહેરમાં સબક શીખવાડવામાં આવ્યો હતો। કાર ઓટો રિક્ષામાં આજે આરોપી છે તેના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। તો આવા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। સચિન ચૌધરી નામના આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો આરોપીએ માફી પણ માંગવી પડી અને માફી માંગવા સાથે ફરી ભૂલ ન કરવાની બાહેધરી પણ આપી છે। दोबारा नहीं आऊँगा, गलती हो गया। दोबारा कभी लिंगायत में नहीं आऊँगा। दोबारा नहीं आऊँगा, गलती हो गया। दोबारा कभी लिंगायत में नहीं आऊँगा। दोबारा नहीं आऊँगा, गलती हो गया। दोबारा कभी लिंगायत में नहीं आऊँगा। दोबारा नहीं आऊँगा, गलती हो गया। दोबारा कभी लिंगायत में नहीं आऊँगा। दोबारा नहीं आऊँगा, गलती हो गया। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અસામાજિક તત્વોનો આતંક સુરતમાં જાણે વધી ગયો હોય તે પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે। આ ઘટનામાં શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસ પહેલા સચિન ચૌધરી નામનો એક આરોપી બેફામ બન્યો હતો અને પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વ તરીકે ઉભરી આવી રિક્ષામાં તોડફોડ કરી હતી। જો કે સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તેનું સરઘસ કાઢ્યું છે। જો કે પોલીસ દ્વારા સરઘસ તો કરવામાં આવે છે, પણ આ આરોપીને જાહેરમાં માર મારીને પોલીસે સ્થાનિક લોકોને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે આવા આરોપીથી ગભરાવાની જરૂર નથી। તેઓ સામેથી પોલીસ સ્ટેશન આવે ને આવા લોકોની ફરિયાદ કરે, જેને લઈને આવા અસામાજિક તત્વો પોતાના વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપતા હોય તો તેની શાન પોલીસ ઠેકાણે લાવે। જો કે સચિન ચૌધરી છે તેને જાહેરમાં કાન પકડીને લોકોની માફી પણ પોલીસ દ્વારા મંગાવવામાં આવી હતી। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના ડિંડોલીમાં જાહેરમાં થઈ યુવકની હત્યા। ₹2200ની લેતી દેતીમાં યુવકને ચપ્પુના ઘા મારી દેવામાં આવ્યા। શુભમ વાઘ નામના યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો અને પોતાના રૂપિયા પરત માંગવા શુભમને ભારે પડ્યા હતા। ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે।